ખેડૂત નેતા સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડિયાની જન્મભૂમિ એટલે એ જામકંડોરણા અને એ જ જામકંડોરણામાં તેમના પુત્ર અને ભારતીય જનતા પાર્ટીના યુવા નેતા ધારાસભ્ય જયેશ રાદડિયા જામકંડોરણા જેવા નાના તાલુકા માટે ઐતિહાસિક અવસર બની રહે તેવા સમૂહ લગ્ન ઉત્સવનું આયોજન ધારાસભ્ય જયેશ રાદડિયાએ કર્યું છે। કંડોરણાની બજારમાં 511 જાનના સામૈયા એક અવિશ્વસનીય પ્રસંગ બની રહી છે। સાથે જ વરરાજાઓના સામૈયા માટે ગીર સફારીની ખુલ્લી જીપોથી માંડીને વિન્ટેજ કાર સુધીની વ્યવસ્થાઓ કરવામાં આવી છે। આ સમૂહ લગ્ન ઉત્સવમાં લગ્ન ગ્રંથિથી જોડાનાર દરેક યુગલના પરિવારને કોઈ પણ સંખ્યાની મર્યાદા વગર આમંત્રણ આપવામાં આવ્યું છે। તેમજ જામકંડોરણા તાલુકાના લેવા પટેલ સમાજને પણ નોતરા આપવામાં આવ્યા છે। આ સિવાય વિવિધ ક્ષેત્રના મહાનુભાવોને આમંત્રણ માટે કુલ 25,000 કંકોત્રીઓનું વિતરણ પણ કરવામાં આવ્યું છે। સમગ્ર કાર્યક્રમમાં 1.5 થી 2 લાખ લોકોના જમણવાર માટે વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે અને સાથે જ લગ્ન મંડપથી માંડીને જમણવાર અને પાર્કિંગ તથા ટ્રાફિક સહિતની વ્યવસ્થાઓ માટે જામકંડોરણા તાલુકાના જ 10,000 સ્વયંસેવકો છેલ્લા 15 દિવસથી જહેમત ઉઠાવી રહ્યા છે। આ સમૂહ લગ્નમાં જોડાઈને ગૃહસ્થ જીવનનો પ્રારંભ કરનાર દીકરીઓને કરિયાવર માટે દાતાઓએ મન મૂકીને દાનનો ધોધ વહાવ્યો છે।